બગદાણાની બબાલ અને નવનીત બાલદિયાને મારવાના કેસ મામલે સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે। આગામી 6 તારીખે મહત્વપૂર્ણ સુનાવણી કોર્ટની અંદર હાથ ધરવામાં આવશે। જયરાજ આહિર સહિત 4 અન્ય આરોપીઓના જામીન અરજી પર કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે। મહુવા સેશન્સ કોર્ટમાં કેસની જામીન અરજી પર સુનાવણી થવા જઈ રહી છે। નવનીત બાલદિયા પર હુમલા મામલે એસઆઈટી હજુ પણ તપાસ જે છે તે ચાલુ રાખી હોવાની પણ વાત સામે આવી રહી છે। એસઆઈટી દ્વારા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। જયરાજને 25 જાન્યુઆરી મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। કોર્ટના હુકમ બાદ ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાં હવે આરોપીઓની જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ થશે। જયરાજ આહિરની સાથે અન્ય આરોપીઓની પણ સુનાવણી જે છે તે થશે, જેમાં નાજુ કામળિયા, કાનુ કામળિયા કેસમાં જે સામેલ છે સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની પણ અરજી જે છે તે કોર્ટમાં દેવામાં આવશે। કોર્ટના નિર્ણય પર સૌ કોઈની નજર અત્યારે જોવા મળી રહી છે અને સાથે જ કેસને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા તેજ થતી જોવા મળી રહી છે। આગામી સુનાવણીમાં મહત્વનો ચુકાદો એ આવી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે।